આવ્યા। ખેડૂતોના દેવા માફીની માંગ સાથે કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા પ્રતિક ધરણા કરવામાં આવ્યા હતા। તો કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ખૂબ મોટું નુકસાન ગયું છે, ત્યારે ખેડૂતોને સહાય જ નહીં પરંતુ એમનો દેવો પણ માફ કરવામાં આવે એ માંગ સાથે પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી પણ આ ધરણામાં જોડાયા હતા। અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત પણ હાજર રહ્યા। રેલી કાઢીને દેવા માફી માટે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું। કપાસ અને મગફળીના નમૂના પણ આપ્યા। ખેડૂતોનો તૈયાર પાકની અંદર બધી મજૂરી, બિયારણ, ખાતર, દવાઓ બધા જ ખર્ચાઓ થઈ ગયા હતા। સીધો પાક ઘર સુધી લાવવાની તૈયારી હતી ત્યાં સુધીના ખર્ચાઓ થયા હતા। પેકેજ નહીં, ખેડૂતના દેવા માફ કરવા જરૂરી છે, ખેડૂતને ઊભા કરવા જરૂરી છે। આજે દેશની અંદર સૌથી મોટી કોઈ રોજગારી આપતું હોય તો ખેડૂત આપે છે। કંપનીઓના 19 લાખ કરોડ દેવા માફ થતા હોય, કોંગ્રેસ સમયની અંદર 72,000 કરોડના મનમોહન સિંહે દેવા માફ કર્યા હોય, તો 30 વર્ષથી સત્તા ભોગવતી અહીંયાની સરકારને વિનંતી કરી કે કોઈ વાત નહીં, ફક્ત ખેડૂતના દેવા માફ કરો। કણનું મણ કરી અને આખા જગતમાં ભૂખ્યા લોકોના જઠરાગ્નિ ઠારનારા જગતના તાત ખુદ આજે કમોસમી માવઠાના મારથી જીવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે। બધાય ખેડૂતો ખૂબ સારા વર્ષની અપેક્ષાએ હતા, પણ આ છેલ્લા અઠવાડિયા 10 દિવસમાં અતિ ભારે કમોસમી માવઠાના કારણે મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો। ખેડૂતોએ 1 વીઘો માંડવીના ઉત્પાદન માટે થઈને 17,235 રૂપિયાનો ખર્ચ કરી ચૂક્યા છે। 1 વીઘે 17,235 રૂપિયાનો ખર્ચો, વીઘે 20 મણ જેટલી માંડવીના ઉતારા હતા એ આજે પાણીની અંદર તણાઈ ગયા, કોટા ફૂટી ગયા કે દાણા દબડાઈ ગયા।